યુટી ફેમિલી કેમ છો બધા મજામાં? ટેકના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે છીએ ઘરે અને એક નવો વિડીયો શૂટિંગ કરવાનો છે તો ભાઈ આપણે આજે એક રેસીપીનો વિડીયો બનાવવાનો હોય તો ભાઈ રેસીપીમાં આપણો એક કારીગર એમને પૂછી લઈએ કે આજે શું બનાવવાનું. શું હાથે બનાય આવડે આવડે તને તો કારીગરે કહી દીધું કે આવડે તો આપણે આખો રેસીપીનો વિડીયો બતાવીશું. તો આપણે રેસીપીનો બધો સામાન આવી ગયો હોય તો આપણે થોડું કટિંગ કરવાનું હોય તો થોડું કટિંગ કરી લઈએ. તારે શું બનાવવાનું? પાસ્તા બનાવવાના તને ભાવે? ચાલો તો બનાવીએ હો. તો ફેમિલી આપણે મસાલો બધો સમારીને તૈયાર કરી નાખ્યો જોઈ લો. ચાલો પહેલા આપણે પાણી ઉકળવા રાખી દઈએ. ઉકળી જાય આપણે પાસ્તા નાખી દઈએ. પાસ્તા નાખી દીધા એકવાર હલાવી લઈએ એટલે ચોટી ના જાય. ચલો હવે પાસ્તા જોઈ લઈએ, ચેક કરી લઈએ થઈ ગયા. પાસ્તા થઈ ગયા છે. આપણે પાણી નીકાળી લઈએ. આપણે પાસ્તા નીકાળી લઈએ કાણા વાળા વાસણમાં. ચાલો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે એમાં થોડી રાઈ નાખી દઈશું. આમાં થોડું જીરું નાખી દઈશું. થોડી હિંગ નાખી દઈશું. લસણ નાખી દઈએ. મરચાં નાખી દઈએ. થોડી ડુંગળી નાખી દઈએ. આમાં લીમડાના પાન નાખી દઈએ. ટમાટર નાખી દઈએ. એમાં થોડું મીઠું નાખી દઈએ. થોડી હળદર નાખી દઈએ. થોડું લાલ મરચું નાખી દઈએ. થોડો ગરમ મસાલો. મસાલો નાખી દઈએ. આપણા મસાલા તૈયાર થઈ ગયા છે. હવે પાસ્તા નાખી દઈએ. થોડા ગરમ થવા દઈએ. તો આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે. તો એમાં થોડી કોથમીર નાખી દઈએ. તો આપણે એક ડીશમાં સર્વ કરી લઈએ.
હારો પાસ્તા કેવા બને? બહુ મસ્ત મસ્ત બને. તો ફાઇનલી ગાઈસ એક નંબર પાસ્તા બન્યા બરોબર. અને આવા નવા વિડીયો જોવા હોય તો યાર સબસ્ક્રાઇબ કરવા દેજો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. તો મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.